સુરત રેલવે સ્ટેશન ખાતે આજે એક મહિલાએ આત્મહત્યા કરતા કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે બપોરે એક મહિલા પોતાના 2 સંતાન સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પહોંચી હતી અને આપઘાત કરવાના ઈરાદે એક માલગાડી એટલે કે ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેનની અડફેટે આવતા મહિલા કપાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું, જ્યારે તેના બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. સ્થળ ઉપરના દ્રશ્યો જોઈ તમામ ચોંકી ઉઠ્યા હતા. બંને બાળકોની ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સુરતમાં 13 દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે બપોરે 27 વર્ષીય એક અજાણી મહિલા તેના 2 બાળકો, 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે લગભગ 12 વાગે સુરત રેલવે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ નંબર 2 ની આગળ એક માલગાડી ટ્રેન આવી હતી તેની નીચે આવી હતી. આ ગંભીર ઘટનામાં ટ્રેન અડફેટે આવ્યા બાદ કપાઈ જવાને કારણે મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે બંને બાળકોને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108 ને જાણ કરતા ઈએમટી અને પાયલટ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બંને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. વધુમાં સ્મીમેર હોસ્પિટલ અને રેલવે સ્ટેશનના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે અજાણી મહિલા પોતાના બંને બાળકોને લઈ અને સ્ટેશન ઉપર આપઘાત કરવાના ઈરાદે પહોંચી હતી. એક માલગાડી આગળ ટ્રેક ઉપર સૂઈ ગઈ ત્યારે ટ્રેન અડફેટે આવી જતા તેનું મોત થયું હતું. જો કે આ મહિલા કોણ છે અને આ સમગ્ર ઘટના શું છે તે અંગે રેલવે પોલીસ તપાસ શરૂ કરી રહી છે.